આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસુ પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા અને કોમેન્ટ દ્વારા ધ્યાન પર લાવવા વિનંતી. નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ, આજે આપણે એક એવા પક્ષી વિશે વાત કરવાના છીએ જે તમને અને મને બધે જ જોવા મળે છે. આપણું પરિચિત કબૂતર. હા, જેને આપણે સાવ સામાન્ય માની લઈએ છીએ ને, એ જ રોક પિજન. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ સામાન્ય દેખાતા પક્ષીની પાછળ એક જબરજસ્ત વિજ્ઞાન છુપાયેલું છે. તો ચાલો આજે આ કબૂતરને એકદમ નવી વૈજ્ઞાનિક નજરે જોઈએ. હવે આ વિશ્લેષણને આપણે 6 મુખ્ય ભાગમાં વહેંચીશું. બહુ લાંબો સમય નહીં લઉં. આપણે શરૂઆત કરીશું એના વૈજ્ઞાનિક પરિચયથી. પછી જોઈશું તેની શારીરિક રચના, તેનું રહેઠાણ, આહાર અને પ્રજનનની વાતો, તેની વર્તણૂક અને આયુષ્ય, અને છેલ્લે આપણી સંસ્કૃતિ અને તેના સંરક્ષણ વિશે થોડીક રસપ્રદ માહિતી. તો ચાલો સીધા જ કૂદકો મારીએ આપણા પહેલા વિભાગમાં, વૈજ્ઞાનિક પરિચય. તમને ખબર છે, વિજ્ઞાનની ભાષામાં આ કબૂતરને કોલંબા લિવિયા એટલે કે કોલંબા લિવિયા કહેવાય છે. આ નામ ક્યાંથી આવ્યું એ સમજવું પણ બહુ મજેદાર છે. કોલંબા એટલે કબૂતર અને લિવિયાનો અર્થ થાય છે રાખોડી ભૂરો રંગ. આ પક્ષી કોલંબિડે પરિવારમાં આવે છે. ઇતિહાસમાં ડોક્યું કરીએ તો છેક 1789માં જોહાન ફ્રેડરિક મેલિન નામના વિજ્ઞાનીએ પહેલીવાર તેનું સત્તાવાર વર્ણન કર્યું હતું. છે ને રસપ્રદ? હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, શારીરિક રચના અને દેખાવ. આ ભાગમાં તમને ખરેખર મજા આવશે. જુઓ, આપણે રોજ જે કબૂતરો જોઈએ છીએ ને, એ અને અસલ જંગલી કબૂતર, આ બંને વચ્ચે થોડો તફાવત છે. જે મૂળ જંગલી રોક પિજન છે, એનો રંગ અને દેખાવ લગભગ એક સરખો જ હોય છે, આછો વાદળી અને રાખોડી રંગ. પણ આપણા શહેરોમાં જે કબૂતરો ફરે છે, જેને આપણે ફેરલ પિજન્સ કહીએ છીએ, એ તો ભાઈ કાળા, સફેદ, લાલ એમ અનેક રંગોમાં જોવા મળે છે. જોકે આ શહેરી કબૂતરોએ હજુ પણ તેમના જંગલી પૂર્વજોના અમુક ખાસ લક્ષણો જાળવી રાખ્યા છે. હવે સૌથી મહત્વની વાત, તમે ક્યારેય કબૂતરને એકદમ ધ્યાનથી જોયું છે? એની પાંખો પર 2 કાળી પટ્ટીઓ હોય છે, જેને આપણે ડબલ વિંગ બાર્સ કહી શકીએ. બીજું એક ખાસ લક્ષણ, એની ઘેરી ચાંચના મૂળ પાસે સફેદ રંગની થોડી ઉપસેલી ચામડી હોય છે, જેને વિજ્ઞાનમાં સીરે એટલે કે સીર કહે છે. અને હા, એના ગળા પર સૂર્યપ્રકાશ પડે ત્યારે પેલો લીલો અને જાંબલી ચમકતો રંગ દેખાય છે ને, એ અદ્ભુત ધાતુઈ ચળકાટને ઇરિડેસન્સ કહેવાય છે. ઉડતી વખતે તમે જોશો તો એની પાંખની નીચેનો ભાગ પણ એકદમ સફેદ દેખાશે. જો એના કદની વાત કરીએ તો આ મજબૂત બાંધાનું પક્ષી લગભગ 32થી 37 સેન્ટીમીટર લાંબુ હોય છે. અને વજન? બસ આશરે 280થી 370 ગ્રામ જેટલું. એટલે કે એકદમ હલકું પણ નહીં અને બહુ ભારે પણ નહીં. એની પૂંછડી ટૂંકી હોય છે, પણ પાંખો એટલી મજબૂત હોય છે કે તેને જોરદાર અને શક્તિશાળી ઉડાન આપે છે. હવે વાત કરીએ વિભાગ 3ની, રહેઠાણ અને ભૌગોલિક વિસ્તાર. આ પક્ષી ક્યાંથી આવ્યો અને છે ક્યાં પહોંચી ગયું? આ પક્ષીએ જે રીતે બદલાતા સમય સાથે અનુકૂલન સાધ્યું છે ને, તે ખરેખર ગજબનું છે. મૂળ રીતે તો આ દરિયા કિનારાના ખડકો, કોતરો અને ગુફાઓમાં રહેતું પક્ષી છે. આજે પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર કે કચ્છના દરિયાકાંઠે જાઓ તો ત્યાંના ખડકોમાં આ જંગલી કબૂતરો જોવા મળી જ જશે. પણ પછી શું થયું? એમણે આધુનિક ઇમારતો અને સિમેન્ટ કોન્ક્રીટના પુલોને જ પોતાના નવા ખડકો માની લીધા. એટલે કે માણસોએ બનાવેલા જંગલોમાં તેમણે પોતાનું અસલ ઘર શોધી કાઢ્યું. આ એમની સૌથી મોટી સફળતા છે. ચાલો હવે વિભાગ 4 તરફ જઈએ, આહાર અને પ્રજનન. એવું તે શું છે જે આ પક્ષીઓને આટલા સફળ બનાવે છે? એમની સફળતાનું સૌથી મોટું રહસ્ય છે એમનો ખોરાક અને રહેણીકરણી. કુદરતી રીતે તેઓ ઘાસના બીજ કે અનાજ ખાતા હોય છે, પણ શહેરોમાં એમને માણસોનો વધેલો ખોરાક કે ગાંઠિયા ખાતા પણ વાર નથી લાગતી. ગમે તે પચાવી લે. અને પ્રજનન? ભાઈ, એમાં તો તેઓ વર્ષના કોઈ પણ સમયે પ્રજનન કરી શકે છે. ઇમારતોની કોઈ નાની બખોલ કે છીંડામાં થોડી સળીઓ ભેગી કરીને પાતળો માળો બનાવી દેશે અને તેમાં 2 સફેદ ઈંડા મૂકશે.
આ જ જૈવિક ફાયદો જ તેમને આટલી મોટી સંખ્યામાં ટકાવી રાખે છે. હવે આવે છે વિભાગ 5 વર્તણૂક અને આયુષ્ય. એમનો સ્વભાવ કેવો હોય છે? તમે નોંધ્યું જ હશે, કબૂતરો ક્યારેય એકલા નહીં જોવા મળે. તેઓ ખૂબ જ સામાજિક છે, મોટા ટોળાઓમાં જ રહે છે. એમની ઉડવાની રીત પણ એકદમ સીધી અને ઝડપી હોય છે. પણ સૌથી નવાઈની વાત કઈ છે ખબર છે? એમની નિર્ભયતા. આપણાથી એટલે કે માણસોથી એ જરાય ડરતા નથી. એકદમ પગ પાસે આવીને દાણા ચણશે. અને એમનો પેલો પરિચિત અવાજ કૂ કૂ, ખાસ કરીને નર કબૂતર માદાને આકર્ષવા માટે એક વિશિષ્ટ ઓ રૂટુકુ જેવો ગુગવાટ કરતો હોય છે, જે પક્ષીશાસ્ત્રમાં બહુ જાણીતો છે. આયુષ્યની વાત કરીએ તો એક જંગલી રોક પિજન સામાન્ય રીતે 5 થી 9 વર્ષ સુધી જીવે છે. અને શહેરોમાં રહેવાનો તેમને મોટો ફાયદો એ થયો છે કે જંગલના જે કુદરતી શિકારીઓ હોય તેમનાથી તેઓ બચી જાય છે અને તેથી જ તેઓ શહેરી વાતાવરણમાં આટલું લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. અને હવે આપણા વિશ્લેષણનો અંતિમ ભાગ, વિભાગ 6 સંસ્કૃતિ અને સંરક્ષણ. આપણી માનવ સંસ્કૃતિ અને કબૂતરો વચ્ચેનો સંબંધ બહુ જૂનો અને રસપ્રદ છે. આખી દુનિયામાં તેને શાંતિ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. અને આપણા ભારતમાં તો કબૂતરોને ધાર્મિક ભાવનાથી ચણ નાખવાની એક બહુ મોટી પરંપરા છે. ઇતિહાસના પાના ફેરવીએ તો રાજા મહારાજાઓ તેમને સંદેશાવાહક તરીકે વાપરતા. અને આ કોઈ વાર્તા નથી. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે તેમનામાં હોમિંગ ઇન્સ્ટિંક્ટ એટલે કે અચૂક દિશા શોધવાની અદ્ભુત ક્ષમતા રહેલી છે. એમની મજબૂત પાંખો એમને લાંબા અંતર સુધી થાક્યા વગર ઉડવામાં મદદ કરે છે. જો કાયદાકીય દૃષ્ટિએ જોઈએ તો દુનિયાભરમાં તેમની વસ્તી એટલી બધી મોટી છે કે IUCNએ તેમને લીસ્ટ કન્સર્ન એટલે કે સૌથી ઓછું જોખમ ધરાવતી શ્રેણીમાં મૂક્યા છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ વાત જાણવા જેવી છે. ભારતના વન્યજીવ સંરક્ષણ કાયદા 1972 મુજબ જે મૂળ જંગલી બ્લુ રોક પિજન છે ને, તેને શેડ્યુલ 2 હેઠળ કાનૂની રક્ષણ આપવામાં આવ્યું છે. અલબત્ત આપણા શહેરી કબૂતરો એટલા સામાન્ય છે કે તેના સંરક્ષણ માટે આપણે કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર પડતી નથી. તો આ બધી વાતો જાણ્યા પછી અંતે મનમાં એક સવાલ ચોક્કસ થાય કે જે પક્ષીનું મૂળ ઘર કોઈ દૂરના દરિયા કિનારાના સુમસામ ખડકો હતા, એ પક્ષી માણસોએ બનાવેલા સિમેન્ટ અને કોન્ક્રીટના જંગલોનું સૌથી સફળ રહેવાસી કેવી રીતે બની ગયું? આ એક સવાલ રોક પિજનની અનુકૂલન ક્ષમતા અને ઉત્ક્રાંતિનો આખો અર્ક સમજાવી જાય છે. ખરેખર રોજ દેખાતા આ પરિચિત પક્ષીની પાછળનું આ અદૃશ્ય વિજ્ઞાન છે ને, ગજબનું. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને કબૂતરને જોવાનો એક સાવ નવો જ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ મળ્યો હશે. ઊંડાણપૂર્વક સમજવા માટે આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.